તો જૂનાગઢના માણાવદર તાલુકાના 8 ગામ સંપર્ક વિહોણા. ભારે વરસાદથી ગામોમાં ભરાયા પાણી. પીપલાણા, કોડવાવ, થાપલા અને ઘણા ગામ થયા છે સંપર્ક વિહોણા. ભીડ પંથકના પાદરડી, મટિયાણા, આંબલિયા અને કોયલાણા પણ સંપર્ક વિહોણું થયું છે. ઉજત અને ભાદર નદીના પાણી ફરી વળ્યા છે. ગામોમાં તંત્ર દ્વારા તમામ ગામોને હાલમાં એલર્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢના વહેલી સવારથી શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદ છે. ગિરનાર અને દાતાર પર ભારે વરસાદ પડતા નરસિંહ સરોવર થયું છે ઓવરફ્લો. નરસિંહ સરોવરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. સરદારબાગ ઝાંસીના સર્કલથી પોલીસ દ્વારા રસ્તો કરવામાં આવ્યો બંધ. અલકાપુરી, સુરગામ સોસાયટી પાસે રસ્તા ઉપર ભરાયા છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ. મધુબંતી નદીના પાણીમાં ગામમાં ઘૂસ્યા હોવાના સમાચાર. વંથલી તાલુકાના બંધડા ગામમાં ઘૂસ્યા પાણી. ગામમાં પાણી ફરી વળતા ઘરોમાં પાણી ઘૂસ્યા. ગ્રામજનો દ્વારા લોકોનું સ્થળાંતર કરાયું છે. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ગ્રામજનોને જે છે તે ગામથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. હજુ પણ વધુ વરસાદ થાય તો પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે, જેના પહેલા જ આ પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે લોકોને રેસ્ક્યુ કરી અલગ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે. ધોધમાર વરસાદે જૂનાગઢ જિલ્લાને ધમરોળી નાખ્યો છે. વંથલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. કોટ પરિસરમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં છે. ગોઠણડૂબ પાણી ભરાતા લોકો હેરાન થઈ રહ્યા છે. અવિરત મેઘ કહેરથી જનજીવનને ભારે અસર જોવા મળી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જોવા મળ્યું છે. કેશોદ જિલ્લામાં વરસાદ તબાહી મચાવતા પૂરના દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે કેશોદનું મદરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું. વાડી વિસ્તારમાં 22 લોકો ફસાયા. વાડી વિસ્તારમાં રહેતા લોકોના જીવ અદ્ધર થયા. આ તરફ મેંદરડાના દાત્રાણામાં ધોધમાર વરસાદ છે. દાત્રાણાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. મેંદરડાના દાત્રાણા ગામે ફસાયેલા 15 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. અત્યાર સુધીમાં 12 ઇંચ જેટલો પડી ચૂક્યો છે વરસાદ. સતત વરસાદને કારણે જૂનાગઢ મેંદરડા રોડ બંધ કરવાની ફરજ પડી છે. ભાટિયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યું છે. ભાટિયા, નવાગામ, બોડકા ગામોને અસર થઈ છે. આલિદ્રા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદને કારણે બગડુ નજીક આવેલું બંદૂકીઓ નદીમાં ઘોડાપૂર છે. તો જૂનાગઢની કાળવા નદીમાં ઘોડાપૂર. ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદથી નદીમાં જળપ્રવાહ વધ્યો. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. કેશોદમાં સવારથી અનરાધાર વરસાદ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કૃષ્ણનગર વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા. મેંદરડામાં મુશળધાર વરસાદથી મધુમતી નદી ગાંડીતુર બની, જેના કારણે વંથલી તાલુકાના બંધાડા ગામમાં ઘૂસ્યા છે પાણી. વંથલીમાં ભારે વરસાદને કારણે કોટ પરિસરમાં પાણી ભરાયા. માળિયાહાટીનાનો ભાખરવડ ડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયો. વડાળા, માળિયાહાટીના, આંબેચા, ઊંઘતી, જડકા, ધણેજ ગામોને સાવધ કરાયા. માણાવદરના સમેગામમાં સામેલધાર વરસાદ. સમેગા ગામમાં જળબંબાકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયું પાણી. સમેગા ગામના પાદરમાં પાણી જ પાણી. લોકોના ઘર પાણીની અંદર જોવા મળી રહ્યા છે, કારણ કે ઘરની અંદર હવે પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. જૂનાગઢના માણાવદરના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. ગાયત્રી મંદિર નજીક પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. 10 થી વધુ લોકોનું કરાયું છે રેસ્ક્યુ. સલામત સ્થળે કરાયા છે સ્થળાંતર. ટ્રેક્ટર મારફત અન્ય જગ્યાએ કરાયા છે સ્થળાંતર. કલાકમાં 123 તાલુકામાં વરસાદ થયો છે. જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ વરસાદ. મેંદરડામાં 12.8 ઇંચ વરસાદ ખાબક્યો છે. 17 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 25 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ છે. કેશોદમાં 10.7 ઇંચ, વંથલીમાં 10.1 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે. તો જૂનાગઢના માણાવદર અને મેંદરડામાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. માણાવદરના સમેગામાં સાંબેલાધાર વરસાદ છે. સામેગામમાં વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ ગયું છે પાણી. સમેગા ગામના પાદરમાં પાણી જ પાણી છે. લોકોના ઘરમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી છે. માણાવદરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ગાયત્રી મંદિર નજીક પાણી ભરાતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદની આગાહી છે. 4 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ છે. મોરબી, જામનગર, દ્વારકામાં રેડ એલર્ટ છે. પોરબંદર, ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે. અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, નવસારી, સુરતમાં રેડ એલર્ટ છે. 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે. ડાંગ, તાપી, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
તો વલસાડ, નવસારી, સુરતમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં સૌથી વધારે મહત્વની વાત એ છે કે આગામી 3 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. 4 વાગ્યા સુધી 11 જિલ્લા રેડ એલર્ટ પર હતા. હવે બાકીનો જે સમય આવી ગયો છે જેમાં આગામી 3 કલાકની અંદર એટલા વિસ્તારો વરસાદની ચપેટમાં આવી શકે છે. ગાયકાર અંબાલાલ પટેલનું અનુમાન આગામી 48 કલાક ભારે વરસાદનું અનુમાન. મુંબઈથી સુરત સુધી ભારે વરસાદની વકી છે. માછીમારોએ સાવધ રહેવાની જરૂર છે. સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદ તબાહી નોંધી શકે છે. 30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની વકી. આગામી લગભગ 48 કલાકમાં હજુ પશ્ચિમ ઘાટમાં પવનોની સ્થિતિ વધારે રહેશે. દરિયાખેડૂએ સાવધ રહેવાની જરૂર રહેશે. છેક મુંબઈથી લઈને સુરત સુધીના ભાગોમાં ભારે પવન ફૂંકાશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદ હવે વધુ પડતો આવે તો કોઈ ભાગમાં તબાહી સૂચક પણ બની શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આજ સાંજ સુધીમાં થોડો ઘણો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 30મી ઓગસ્ટ સુધીમાં અને ખાસ કરીને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.